અમદાવાદ પ્લેન ક્રેશમાં 33 જિલ્લામાંથી 18 જિલ્લાના મૃતકો છે। 230 ટીમો બનાવી મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો। મૃતકના પરિવારજનોને મૃતદેહ સોંપવાની શરૂઆત પરિવારજનોને ડેથ સર્ટિફિકેટ અને તલાટીનું પેઢીનામું તરત મળે તેવી વ્યવસ્થા કરાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે ઘર સુધી મૃતદેહ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પણ બ્રીડ ફેમિલી છે અને ડિસીઝ પર્સન છે એના ડેથ સર્ટિફિકેટ ઓન ધ સ્પોટ ઉપર કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી કોઈ પણ ફેમિલીને અગવડ ના થાય। સાથે સાથે જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ છે એ તમામ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ ટોટલ 18 જિલ્લાઓમાં જે ડેડ બોડીઝ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને તમામ જિલ્લા કલેક્ટરોએ 230ની આજુબાજુ ટીમ બનાવી છે, જે ડેપ્ટી કલેક્ટર અથવા તહેસીલદાર મામલતદાર રેન્કના અધિકારીઓ જે છે એમને હેડ કરે છે। ગાડીઓ લઈને અહીંયા આવશે। ડેડ બોડી જ્યાં સુધી ફેમિલીને એમના ગામડા સુધી ના પહોંચી જાય ત્યાં સુધી પોલીસ પાયલટ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્ય સરકાર માધ્યમથી।